શેના નાટક આદર્યા છે ત્યાં? દેખાતું નથી, રીલ્સ બનાવતી હતી. હર વખતે વચ્ચે આવું જરૂરી છે? આખો દિવસ રીલ્સ જ બનાવ્યા કરવાની, બીજો કઈ કામ ધંધો નથી તારે? આ ઘરમાં આટલા બધા કામ પડ્યા છે, નથી દેખાતા તને? કોણ કરશે એ બધા કામ? હા, અરે તમને શું ખબર પડે? હામાં મારું સ્ટેટસ બને છે, સ્ટેટસ. પણ મારે તમને એ પૂછવું છે કે તમને આમાં શું વાંધો છે? મને કઈ વાંધો નથી, મને ખાલી એટલો જ વાંધો છે કે તું આખો દિવસ આ મોબાઈલની સામે ઊભી ઊભી ઠેકડા મારે છે ને આ રીલ્સ બનાવે છે ને, બરાબર છે? આ ઘરના બધા કામ મારે કરવા પડે છે, હું આ ઘરની કામવાળી નથી. હા હા, સાચું કહીએ ને એટલે કાનમાં જ દુખવા માંડે. એલા પણ શું છે આ બધું? હું બાર ક્યારનો સાંભળું છું, રાડા રાડ બેવ કરો છો. શું વાત છે? શું વાત છે? શું તમને ખબર જ છે? આ તમારી લાડકી વહુ આખો દિવસ રીલ્સ બનાવ્યા કરે છે અને આ ઘરના બધા કામ મારે કરવા પડે છે. બસ આ રીલ્સ નું ભૂત એટલે કે આ મોબાઈલ નું ભૂત એની ઉપરથી ક્યારે ઉતરશે ને એ નથી સમજ પડતી. હો બેટા, તમે થોડુંક તો સમજો. હા, અમે લોકો તમને કઈ કઈને સમજાવીને થાકી ગયા, પણ તમે શું કે આ મોબાઈલ નું વળગણ તમને એટલું વળગ્યું ને, તમે સાંભળતા જ નથી. અરે પપ્પા, હું પણ માણસ છું, કામ કરીને હું થાકી જાઉં છું. થોડી વાર તો રિલેક્સ થાવું કે નહીં મારે? આ તે રિલેક્સ થવાનું હોય, કોણ ના પાડે છે? પણ ઘરના કામ કરો, શાંતિથી 2 મિનિટ આ મગજને શાંતિ મળે ને એવી રીતે રિલેક્સ થવાનું. આ તો બીજું કઈ કામ નથી, બસ મોબાઈલ ની સામે જોઈને એમ જ કર્યા રાખવું હોય. બીજો કઈ કામ ધંધો છે? રાધા, આ બધી લપ મળી, આપણે હાલ બહાર જઈને આ લપ નથી ને, સાચું કેવું પડે તો જ એને ખબર પડે. પણ તારી વાત હું સમજુ છું, પણ એ સમજ છે ને ત્યારે આ શાંત પડશે, ત્યાં સુધી નહીં થાય. હાલ કઈ એટલે ઉપરાણું લેવા આવી જાય. અમારી સાસુ છે ને તો લોહી પી ગઈ છે. હે ભગવાન, આ કયા ભાવની દુશ્મન મળી છે મને? હે વાહ ભાઈ વાહ, સમજો તો કેટલી મસ્ત રીલ બનાવી છે મેં. કેટલા ફોલોવર્સ વધી ગયા મારા. હાલો હજી એક રીલ બનાવી નાખું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગયો ઓફિસ હતી? હા. મમ્મી, આજે આ પાણી લઈને તમે કેમ આવ્યા? નિધિ નથી ઘરે? એને બીજું શું કામ છે? અરે એ રહી ઘરમાં, મોબાઈલ સામે ઊભી ઊભી ડિસ્કો કરતી હશે, રીલ્સ બનાવતી હશે નવરીની તેમાં. દાદા, તો આવું બધું આકાશને શું કામ કહે છે? તને ખબર છે હવે બે માણસ વચ્ચે ઝઘડા શરૂ થઈ જાય. આ તો કેવું તો પડે જ ને. હવે આપણા કયામાં તો કઈ રહી નથી, ઈ આકાશની વાયડી છે. આકાશ બે શબ્દ નહીં કે તો બીજું કોણ કહે એને? બેટા આકાશ, આ તારી મમ્મીની વાત ખરી છે, તું વહુને થોડુંક સમજાવ, એને કંઈક 2 શબ્દ કે. આવી રીતે રીલ્સ બનાવી અને ઠેકડા મારીને ઉછળકૂદ કરવી ને એ શોભા નથી દેતું. આ હારું લાગે કે ન લાગે ઈ એને ક્યાં જોવાનું છે? આ આખો દી ઘરના કામ ભાઈ બધા એમને એમ પડ્યા હોય છે અને ઈ આખો દી મોબાઈલમાં હોય છે. આ તારી માના હાથ જો, આ કામ કરી કરીને હાથની હાલત કેવી થઈ છે, તમને જરાય દયા નથી આવતી? સાચું કહું ને મમ્મી પપ્પા, હું પણ કંટાળી ગયો છું. નિધિને સમજાવીને થાકી ગયો છું, પણ એ સમજતી જ નથી. અરે હું પણ ગળે આવી ગયો છું તમારી જેમ. મને લાગે છે કે હવે મારે કડક થવું જ પડશે. નિધિને જે આ મોબાઈલનું ભૂત વળગ્યું છે ને, કોઈ પણ હિસાબે હવે ઉતારવું જ પડશે. હું એ ભૂત ઉતારીને જ રહીશ. હવે તું ચિંતા કરમાં, આ આકાશના મગજમાં હવે વાત બેઠી છે એટલે આમ નિરાકરણ જલ્દી આવી જશે. નિરાકરણ આવે કે ન આવે, આ વાતનું નિરાકરણ લાવવું જ પડશે, કારણ કે આમ નામ તો કેટલા દિવસ હાલશે. હેલો માય ફેમ, હાઉ આર યુ? મિત્તલ, હાય, જય શ્રી કૃષ્ણ. કેમ છે? હું મજામાં છું, તમે લોકો કેમ છો? મળવા આવીશું બહુ જલ્દી. વોટ ઇઝ ધીસ આકાશ? ખબર નથી પડતી, હું ઇન્સ્ટામાં લાઈવ હતી. અરે માય ગયું તારું લાઈવ, હાડમાં ગયું તારું ઇન્સ્ટાગ્રામ. તને આ સિવાય બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? અરે તમે લોકો શું કામ મારી પાછળ પડી ગયા છો? શું પ્રોબ્લેમ છે મારાથી એ નથી સમજાતું મને.
પ્રોબ્લેમ એ છે કે તું આખો દિવસ માત્ર ને માત્ર તારા મોબાઈલમાં જ પડી રહેતી હોય છે. અને આ ઘરમાં ઘરનું કામ કરવા માટે લાવ્યો છું, ઘરની જવાબદારી સંભાળવા માટે લાવ્યો છું. આમ નાચવા ગાવા કે રીલ્સ ઉતારવા માટે નહીં. તો હું પણ એક માણસ છું, મને પણ કઈ શોખ હોય કે નહીં કે આખો દિવસ બસ તમારા બધાના ઢસડિયા કરવાનું? બસ હો મોબાઈલના મહારાણી. આખા દિવસમાં માત્ર ને માત્ર 2 કામ કરો છો, ને એ પણ મોબાઈલમાં જડબું ફેરવીને. તું છે ને મારી પાસે વધારે નહીં બોલાવતી, મને ખબર છે. હા, ગઈકાલે તું ચા બનાવતા બનાવતા રીલ્સ ઉતારી રહી હતી, ને એમાં ઘરમાં ચા બનાવતી હતી ને ચા પણ ઉભરાઈ ગઈ. એટલે છે ને તું વધારે ના બોલાવે ને તો જ સારું છે. મને ખબર છે કે ઘરનું માત્ર ને માત્ર ભાગનું કામ તું કરે છે, બાકી બધું જ કામ મમ્મીએ કરવું પડે છે. અરે મમ્મી ઘરનું થોડું ઘણું કામ કરી લે તો શું થઈ ગયું? એમાં કઈ નવાઈની વાત નથી. સંભળાવો છો છે ને એમાં? તું છે ને મોઢું નહીં ખોલાવતી મારું, અને છે ને મારો હાથ ઉપડી જાય ને તો નકામી 1 કરતા 2 થઈ જાય છે. એના કરતા છે ને તું ઘરના કામ પતાવ ને પછી મોબાઈલ પકડજે. મોબાઈલ તને નહીં મળે. જ્યાં સુધી ઘરના કામ ના પતે ને ત્યાં સુધી મોબાઈલ નહીં હટતી. નીકળ અહીંયાથી, જા ઘરના કામ પતાવ. તો ઠોકી નાખી છે ઘરની, આખું ઘર માથે લઈને ફરે છે સાલી. રન કરી નાખ્યા છે આ મોબાઈલ. આનો ઉપયોગ કરતા આવડે તો સારું છે, ન આવડે ને તો આની જેમ નકામું. નથી પોતે અડખી જીવતી કે નથી ઘરમાં કોઈને આખેથી જીવવા દેતી. દિવસ રીલ્સ, ઇન્સ્ટાગ્રામ, આ તે ફલાણું ઢીકણું. અરે ઘરમાં શું થઈ રહ્યું છે એ જોવો ને. પાટો તો રૂમમાં જ ભૂલી ગઈ. તમે ઊભા રહો, હું લઈ આવું. હા, તન્વી. હા બોલ તન્વી, કેમ છે? શું તું અને જીજાજી ઇન્સ્ટા પર લાઈવ છો? ઊભી રહે, હું હમણાં જ લાઈવ આવું છું. હાય ગાઈઝ, કેમ છો બધા? શું કરે છે તન્વી? અરે આ કેમ આ પાટો ને ટ્યુબ ને બધું કેમ આમ નામ પડ્યું છે? પાટો બાંધી દે. મમ્મી દીદી અડધો કલાકથી એના રૂમમાં પાટો લેવા જ ગઈ છે, પણ હજુ સુધી બહાર નથી આવી. મોબાઈલ લઈને બેસી ગઈ હશે, બીજું એને શું કામ છે? તું બેસ, હું જાઉં છું, એ શું કરે છે જોઈ લો. હા, મને ન્યૂઝ મળ્યા. અરે યાર, ખબર નહીં હમણાંથી આ ફોલોવર્સ બહુ ડાઉન થઈ ગયા છે. લાઈવ બહુ ઓછી આવું છે ને ખબર નહીં કેમ. સાલી કપાતર, મારો દીકરો અડધો કલાકથી આ પાટો બાંધવાની રાહે હોલમાં બેઠો છે ને તું અહીંયા મોબાઈલ લઈને બેસી ગઈ છે. તારામાં કઈ ભાન જેવું છે કે નહીં? તમે મને લાફો માર્યો, તમારી એટલી હિંમત? હજી તો તને ખાલી એક લાફો જ માર્યો છે. મારો અસલી ગુસ્સો બતાવવાનો તો હજી બાકી છે. અને ખબર છે, તને ખબર છે કે આ શેરીના નાકે લોકો તારી કેવી વાતો કરે છે, અને અમારા નસીબ એવા કે અમારે સાંભળવી પડે છે. સાંભળ શું કહેતા હતા એ. જો આ નવી રેલ આવી, જો પેલી રેલ લીધી. અરે એ નિધિની તો કેટલા ટાઈમથી ફિલિંગ કરું કે હાથમાં જ નથી આવતી એ છોકરી. અરે તું કેટલા નહીં, ઘણા સમયથી. તું નહીં, પેલો ગીરી, ચિરાગ, અવિનાશ આ બધા જ છે. તારો કેટલામાં નંબર છે ખબર નહીં, લાગ્યો રે આમનો આવી જશે.
તારો મેળ પડી જાય. સાંભળી લીધું ને? આવી ખરાબ વાતો થાય છે તારી. બસ 2 હાથ ને ત્રીજું માથું આ ઘરમાં. હવે તારા પગલા મને ના જોઈએ. લે લે આ પકડ તારો મોબાઈલ અને નીકળી જા મારા ઘરની બહાર. કીધું ને નીકળી જા. નીકળ ઘરની બહાર. મમ્મી નીકળ ઘરની બહાર. મમ્મી મમ્મી બમ્મી કાઈ નહીં, મારે નથી સાંભળવું. તને મોબાઈલ આપ્યો ને, નીકળ. કીધું ને નીકળી જા. અરે નીકળી જા મમ્મી. મારા ઘરની બહાર. મમ્મી આ શું કરો છો? હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. કીધું ને નીકળી જા. નીકળી જા ઘરની બહાર. મારે તું મારા ઘરની અંદર ના જોઈએ. નીકળ. નીકળી જા મારા ઘરની બહાર. કીધું ને તું અંદર જા. નીકળ ઘરની બહાર. તું બેસ અહીંયા. મોબાઈલ ને મોબાઈલ, આખો દિવસ મોબાઈલ. અરે માણસ મરી જાય તો એને ખબર પડે એવું નથી. બેસ તું અહીંયા. કોણ જાણે મોબાઈલ નું ભૂત એને ક્યાંથી વળગ્યું છે. મગજ ખરાબ કરી નાખ્યો મારો. પાણી પી લે. ના ભાઈ, નથી પીવું મારે પાણી. જો મારી બેન, જ્યારે તું પિયરમાં રહેતી હતી ને ત્યારે જ તને મોબાઈલનું વળગણ વળગી ગયો અને એ જોતાં જ મને લાગતું હતું કે તું સાસરીએ જઈને કાંઈક પ્રોબ્લેમ ઊભો કરીશ. અરે મારી બેન, સાસરિયામાં અને પિયરિયામાં બંનેના જીવન અલગ અલગ હોય છે. અને તું સમજ કંઈક, જેવી છૂટછાટ અહીંયા પિયરમાં હોય ને તો એ સાસરિયામાં નથી મળતી મારી બેન. અને ત્યાં આ હું પણ નથી ચાલતું. તો ભાઈ, સાસરિયામાં ગયા પછી મારે મારા કોઈ શોખ પૂરા નહીં કરવાના. કરાય શોખ પૂરા કરાય, કેમ ન કરાય, પણ સાસરિયાની મર્યાદામાં રહીને. અને લગ્ન પહેલાંય મેં તને સમજાવી હતી પણ તું ન સમજી. અને જો એનું શું પરિણામ આવ્યું, તારા સાસુએ તને ઘરની બહાર કાઢી મૂક. હા ભાઈ, તે મને ઘણી સમજાવી હતી પણ હું જ ન સમજી. આજે મને મારી ભૂલનો ઘણો પછતાવો થાય છે. ભાઈ, એક કામ કર ને, તું મને મારા ઘરે પાછી મૂકી જા. મારે મારા ઘરે જવું છે. હું તને વચન આપું છું કે આજ પછી હું ક્યારે ફોનને નહીં અડકું. પ્લીઝ ભાઈ. બસ બેન, હવે ચિંતા કરવાનું છોડી દે. હું કાલે જ તારા સાસુ સસરા પાસે જઈશ અને એને સમજાવીશ. બધું જ ઠીક થઈ જશે. હવે રડવાનું બંધ કર અને પાણી પી લે. જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. બેહો. પંકજભાઈ, તમે તમારી બેનની વહટી લઈને તો નથી આવ્યા ને? હા રાધાબેન, હું મારા બેનની વાત કરવા જ આવ્યો છું. અને તમારા ઘરમાં શું થયું છે ને એ મને ખબર છે. મારા બેનની મોબાઈલની લત જ તમારા ઘરમાં ઝઘડાનું કારણ બની ગયું છે ને? હા, આ બધી વસ્તુનું કારણ છે તારી બેનની મોબાઈલની લત. એક વાતનો જવાબ આપ ભાઈ મને. આ તારી બેન આખો દિવસ મોબાઈલમાં રીલ્સ બનાવે છે અને એના ફ્રેન્ડ સાથે લાઈવ થયા કરે છે અને લાઈવમાં બેઠી બેઠી ગપ્પા મારે છે. હા, 15 કલાકમાંથી 8 કલાક તો તારી બેન મોબાઈલમાં હોય છે. આ બધું શું સારું કહેવાય? હા રાધાબેન, તમે નિધિને ઘરની બહાર કાઢી મૂકીને એટલે એને એની ભૂલનું ભાન થઈ ગયું છે અને એની ભૂલ સમજાઈ ગઈ છે. અને હું તમને એ જ કહેવા આવ્યો છું રાધાબેન, નટવરભાઈ, મારી બેનને તમારી દીકરી સમજીને એની ભૂલને માફ કરી દો. પંકજ, તારા કહેવા ઉપર હું તારી બેનને માફ તો કરી દઉં છું, પણ જો તારી બેને હવે પછી મોબાઈલની લત નથી છોડીને તો હવે તું અહીંયા આ સમાધાનની વાત લઈને નહીં આવતો, સીધા છૂટાછેડાના કાગળિયા લઈને આવજો. નહીં નહીં રાધાબેન, મારી બેન હવે આવું નહીં કરે. એ અહીંયા આવશે ને તો મોબાઈલ પણ સાથે લઈને નહીં આવે, હું એ વચન આપું છું.
ઠીક છે, હું તમારી વાત ઉપર વિશ્વાસ કરું છું. આવતીકાલે આકાશને મોકલી આપીશ નિધિને તેડવા માટે. ઠીક છે ભાઈ પંકજ, આ નિધિને એની ભૂલ સમજાઈ ગઈ ને એ અમારા માટે ઘણી સારી વાત છે. પણ રાધા, હવે આ બધું છોડ. આ પંકજ આપણી ઘરે આવ્યો છે, એના માટે ચા પાણીની વ્યવસ્થા કર. ખબર નથી પડતી હું ઇન્સ્ટામાં લાઈવ હતી. અરે માય ગયું તારું લાઈવ, અણમાં ગયું તારું ઇન્સ્ટાગ્રામ. તને આ સિવાય બીજો કોઈ કામ ધંધો છે કે નહીં? લે લે લે, આ પકડ તારો મોબાઈલ અને નીકળી જા મારા ઘરની બહાર. આકાશ, તમે આવી ગયા? તમે મને લઈ જવા આવ્યા છો ને આપણા ઘરે? હા નીતિ, હું તને તેડવા આવ્યો છું. હા, આપણા ઘરે પાછી લઈ જવા માટે આવ્યો છું. હા મારી બેન, આજે તારે સાસરે જવાનું છે અને તારે સાસરે જઈને તારી જાતને બદલી નાખવાની છે. અને જેવી રીતે તું અહીંયા રહેતી હતી ને એવી રીતે તારે સાસરિયામાં નથી રહેવાનું હો. હા ભાઈ, હું તમને વચન આપું છું કે આજ પછી મારી કોઈ ફરિયાદ નહીં આવે. મારા સાસુ સસરા કે આકાશને મારી ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં આપું. બસ મારી બેન, મને તારી પાસે આ જ અપેક્ષા હતી. લે આ તારો ફોન અને સાથે લેતી જા. ના ના ભાઈ, મારે ફોન નથી જોઈતો. આ ફોનના કારણે જ મારા ઘરમાં ઝઘડા થતા હતા. આ ફોન જ મારા બધા દુઃખોનું કારણ છે. એટલે મારે હવે ફોન નથી જોઈતો. ને મારે જો તમારી સાથે વાત કરવી હશે ને તો હું આકાશના ફોનમાંથી વાત કરી લઈશ. શાબાશ મારી બેન, મને આ તારી વાત ખૂબ ગમી. હવે તમે બંને શાંતિથી જાઓ અને પહોંચીને ફોન કરી દેજો. હા. મોમ, ચાલો હવે આપણે જઈએ. હા બેટા, ચાલ. એક મિનિટ. મમ્મી, તમે અને આ બંને બની ઠણીને ક્યાં જાવ છો? મને ખબર જ હતી કે વચમાં પાણો મૂકવા આવશે જ. દીદી, અમે ક્યાંય ફરવા નથી જતા. હા, ગોપીનાથ મંદિરે દર્શન કરવા જઈએ છીએ. મમ્મી, મને એક વાત કહેશો? તમારે મંદિર જવું હોય, ઘરનો સામાન લેવા જવું હોય કે ખરીદી કરવા જવું હોય ત્યારે તમને આ તમારી નાની વહુ જ કેમ સાંભળે છે? ક્યારે તમારી મોટી વહુ તમને યાદ જ નથી આવતી? એક વાત સાંભળી લે તારા, મને મારી નાની વહુ સાથે ફાવે છે અને એટલે જ હું જ્યાં જાઉં છું ત્યાં એને મારી સાથે લઈ જાઉં છું, સમજી? અરે શું થયું વળી પાછું? આ તમે લોકોએ અત્યારમાં ફરીથી પાછી માથાકૂટ શરૂ કરી દીધી. માથાકૂટ હું નથી કરતી, આ તારી ભાભી કરે છે. બસ જ્યારે હોય ત્યારે ઝઘડો કરવા જ આવી જાય છે ને. ઝઘડો હું નથી કરતી. ઘરમાં ઝઘડા થાય ને એવું વાતાવરણ તમે જ ઊભું કરો છો મમ્મી. અમારા બંને વચ્ચે તમે ભેદભાવ કરો છો. અરે અમારા બંને વચ્ચે તિરાડ પાડવાનું કામ શું કામ કરો છો? એ તમને વાલી અને હું અણગમી એવું શું કામ એને કરો છો? જો ભાભી, તમે આ બધી માથાકૂટ ના કરો. હું સમજાવું છું મમ્મીને. પ્લીઝ તમે જાઓ ને અહીંયાથી, હું વાત કરું છું. મમ્મી, હવે રહેવા દો. મારે નથી જવું મંદિર. આખો મૂડ સ્પોઇલ કરી નાખ્યો મારો. અરે એમાં મૂડ શું ખરાબ કરવાનો હોય? તને ખબર તો છે કે એનું તો રોજનું ઝઘડવાનું આવું છે. ચાલ આપણે નીકળીએ. હા. દીદી, તમે શું કામ રોજે ઘરમાં ઝઘડા કરો છો? તમને આવું બધું કરવું ગમે છે? અને તમને એવી તો મારા પર શું દાદ છે? મને કહેશો જરા.
મમતા, મને તારા પર કોઈ દાજ નથી, પણ મને તો મમ્મી પર દાજ છે. અરે મમ્મી તારા ને મારા વચ્ચે ભેદભાવ કરી રહ્યા છે, મારી અવગણના કરી રહ્યા છે. શું કામ એને આવું કરે છે? આ વળી કેવું? નાની વહુને 4 ચાંદ અને મોટી વહુને ઠીબરા. આ બધું ઠીક છે? દીદી, હું ફક્ત તમારી દેરાણી નથી, પણ તમારી સગી નાની બેન પણ છું. અને આ ઘરમાં મને ઇજ્જત માન મર્યાદા મળે ને તો તમારે ખુશ થવું જોઈએ. તને માન મળે છે ને એમાં તો હું ખુશ જ છું. દુઃખ તો મને એ વાતનું છે કે આ ઘરમાં મારી ઇજ્જત તો કોડીની થઈ ગઈ છે. ન માન ન ઇજ્જત કંઈ જ નહીં. મને એ વાતનું દુઃખ છે. અરે દીદી, તમે છે ને વાતે મમ્મી સાથે ઝઘડા કર્યા કરો છો, એમની સાથે બોલ્યા કરો છો, અને એટલે જ છે ને એટલે જ મમ્મી તમારી ઇજ્જત નથી કરતા. નહીં મમતા, મમ્મી મારી ઇજ્જત નથી કરતા ને એટલા માટે ઝઘડો થાય છે, અને એટલે જ મારે બોલવું પડે છે. જો એક વાત સાંભળી લે મમતા, હું પણ આ ઘરની મોટી વહુ છું. મને પણ માન પાન અને ઇજ્જત મળવી જોઈએ જેમ તને મળે છે. અને મને તો ક્યારેક એવું લાગે છે કે હું તારી અને મમ્મીની કામવાળી હોય. અને એક વાત સાંભળી લે મમતા, સોનાની લગડી વાસીદાના ટોપલામાં પડી હોય ને તો કોઈ સોનાની કિંમત ઘટી નથી જતી. આખો દિવસ આ ઘરનું હું કામ કર્યા કરું, કચરા પોતા વાસણ કપડા બધું જ મારે કરવાનું. મારા પતિ 5 વર્ષના વિઝા પર વિદેશ શું ગયા, મારી તો આ ઘરમાં કામવાળા જેવી વેલ્યુ થઈ ગઈ. અને મમ્મી તો જાણે મને ઘરની વહુ જ નથી ગણતા. મને આ બધું નથી ગમતું, એટલા માટે ઘરમાં ઝઘડા થાય છે. અને આ જેટલું ભાષણ આપીને તું મને સમજાવે છે ને એટલું ભાષણ મમ્મીને આપ તો એમને કંઈક સમજાય. અરે પણ દીદી, બસ, મેં કીધું ને, મારે કોઈ જ લપ નથી કરવી. થાકી ગઈ છું તમારા લોકો સાથે લપ કરીને. જા અહીંયાથી. આવો આકાશભાઈ. ભાભી, સમજાતું નથી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. તમારે અને મમતા વચ્ચે, તમારે અને મમ્મી વચ્ચે ઝઘડાઓ કેમ થયા કરે છે? જો મમ્મી તો ઠીક છે, પણ મમતા તો તમારી સગી બહેન છે. આ ઘરમાં શું તમને બંને સગી બહેનોને પણ બનતું નથી? આકાશભાઈ, જ્યારે માણસને અભાવ આવી જાય ને ત્યારે એને પોતાની સાથે પણ નથી બનતું. પણ ભાભી, તમને આ ઘરમાં કઈ બાબતનો અભાવ છે? શું તકલીફ પડે છે આ ઘરમાં? તકલીફ મને એ છે કે આ ઘરમાં મારી અવગણના થઈ રહી છે. મારી સાથે એવું વર્તન કરવામાં આવે છે કે જાણે હું આ ઘરની કામવાળી હોય. ઘરની દરેક વાતથી મને અડગી રાખવામાં આવે છે. જો આકાશભાઈ, કોઈ પણ સ્ત્રી જ્યારે પરણીને સાસરે આવે ને તો ઘર કે પૈસો જોઈને નથી આવતી, પણ એ ઘરના સભ્યોને એમની ખાનદાની જોઈને આવે છે. કોઈ પણ સ્ત્રીને શું જોઈએ જીવવા માટે? પ્રેમ અને હૂંફ. પણ જ્યારે એ જ ના મળે ને ત્યારે કોઈ પણ સ્ત્રી દુઃખી થઈ જાય છે. કોઈ પણ સ્ત્રીના મનમાં અભાવ આવી જાય છે. છો ભાભી, હું તમારી વાત સમજી શકું છું, પણ અત્યાર સુધી મને એ નથી સમજાણું કે તમે અને મમતા બંને સગી બહેનો છો. એમ છતાંય મમ્મી મમતાને વાલ કરે છે અને તમારી સાથે આવું વર્તન કરે છે. આવું કેમ? આકાશભાઈ, મમ્મી શું કામ આવું કરે છે ને તો મને પણ નથી ખબર. બસ મને એટલી ખબર છે કે મમ્મીને મારા પ્રત્યે કોઈ જ લાગણી નથી. ભાભી, તમે ખોટી ચિંતા ના કરો, હું મમ્મીને સમજાવીશ. મમ્મીને હું કહીશ કે તમારી સાથે આવું વર્તન ના કરે. અને ભાભી, તમને પણ હું એક વિનંતી કરું છું, પ્લીઝ તમે આ લોકોની સાથે બોલીને ઘરમાં ખોટા ઝઘડા ઊભા ના કરો. એક મિનિટ મમ્મી. દીદી, દીદી. હા દીદી, અમે શારદા માસીના ઘરે જઈએ છીએ એમની ખબર કાઢવા માટે. તો તમે ચાલો, તમારે આવવું હોય તો. ના, મારે નથી આવવું.
તમે બંને જઈ આવો. દીદી, તમને સાથે લઈ જાય તો તમારે આવું નથી, અને પછી એવું કહો છો કે આ ઘરમાં કોઈ મારો ભાવ નથી પૂછતું. આને છે ને ઉપર છેલ્લું આમંત્રણ કહેવાય. બાકી મને લઈ જવાની ઈચ્છા જ હતી તો કાલે રાત્રે જ મને કહી દેવું હતું ને. અને આ મમ્મીને જોતા તને નથી લાગતું કે એમની તો કોઈ ઈચ્છા જ નથી મને લઈ જવાની? જો લઈ જ જવી હોત તો કંઈક તો બોલતા હોત ને. મૂર્તિની જેમ ઊભા ઊભા મને જોયા કરે છે. આનો અર્થ મારે શું સમજવાનો? આમાં કઈ અર્થ જેવું કઈ હોય જ નહીં. આવું હોય તો હા પાડી દેવાની, નહીં તો ના પાડી દેવાની. આ દુનિયામાં અર્થ વગરનું કંઈ હોતું જ નથી. ન તો અર્થ વગર જીવાય છે કે ન તો અર્થ વગર મરાય છે. જો મારે તારી સાથે કોઈ લપ નથી કરવી. તારે આવવું છે તો હા બોલી દે, ના હોય તો ના બોલી દે. નથી આવવું મારે. જઈ આવો તમે બંને. ઠીક છે, સારું. તો ના આવવું હોય તો કઈ નહીં. ચાલ મમતા, આપણે જઈ આવીએ. દીદી, રસોઈ બની ગઈ છે. રોટલી બનાવવાની બાકી છે. રોટલી બનાવીને જમી લેજો. અમે માસીના ઘરે જ જમીને આવશું. ચાલો મમ્મી. ચાલ. હા, જાઉં જાઉં. હું મારી રસોઈ જાતે બનાવીને જમી લઈશ. મારે તમારી રસોઈ પણ જમવાનું કઈ કામ નથી. એટલે હવે તારે રસોડામાં પણ ભેદભાવ કરવો છે અને જમવાની થાળીઓ પણ અલગ કરી દેવી છે, એમ ને? મમ્મી, જ્યારે માણસના મન નોખા થઈ જાય છે ને, ત્યારે અન્ન પણ નોખા થઈ જ જાય છે. અને એક જ પાણીના પ્રવાહમાં વહેતા હોવા છતાં પણ કિનારાએ નોખા થઈ જાય છે. ઠીક છે, તારે જેમ કરવું એમ કર. મારે કે તારા જોડે લપ નથી કરવી. ચાલ મમતા, આપણે જઈએ. જાઓ. હલો પપ્પા, જય શ્રી કૃષ્ણ. અરે બેટા, કેમ છે તું? નથી મજામાં. બિલકુલ ઠીક નથી હું. કેમ બેટા, શું થયું છે તને? તું કઈ બીમાર પડી ગઈ છે? ના પપ્પા, હું બીમાર નથી અને મને કાંઈ નથી થયું. પણ આ દીદી છે ને, એ મારી સાથે દુશ્મનો જેવો વર્તાવ કરે છે. પણ કેમ બેટા? આ ધારા તારી સાથે આવું શું કામ કરે છે? દીદીના મનમાં એવી ગાંઠ બેસી ગઈ છે કે હું અને મારા સાસુ એમને સાચવતા નથી. એમની અવગણના કરીએ છીએ. અને દીદી વાતે ને વાતે મારી અને મારી સાસુ સાથે ઝઘડો કરે છે. કોઈ વાંધો નહીં બેટા, તું ચિંતા નહીં કર. આ બધું ઠીક થઈ જશે. કઈ ઠીક નહીં થાય પપ્પા. આ દિવસે ને દિવસે ઘરનું વાતાવરણ બગડતું જાય છે. આ ઘરમાં એકબીજા પ્રત્યે લાગણી ઓછી થઈ ગઈ છે ને વેર વધી ગયા છે. કહેવા માટે તો અમે બધા એક ઘરમાં રહીએ છીએ, પણ એકબીજાથી બહુ નોખા છીએ. પપ્પા, તમે અહીં આવો ને આ ઝઘડાને બંધ કરો. બધું શાંત કરી દો અને તમે દીદીને સમજાવો. જો આમને આમ ચાલતું રહ્યું ને તો મારી અને બેન વચ્ચે મર્યા પછી નાવાનો સંબંધ નહીં રહે. અરે બેટા, એવું કાંઈ નહીં થાય. તું ચિંતા નહીં કર. હું ધારાને બધું સમજાવું છું ને, એટલે બધું શાંત થઈ જશે. પપ્પા, કાલે તમે જરૂર આવજો, નહીં તો છે ને વાત વધતી જશે. પ્લીઝ પપ્પા. હા હા બેટા, હવે તું ચિંતા નહીં કર. હું કાલે 100% મારા બધા કામ પડતા મૂકીને આવી જઈશ, બરોબર? એટલે તું અત્યારે ફોન મૂક અને આ બધી ચિંતા છોડી દે. હું કાલે આવું છું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. તારા તારા બેટા ક્યાં છે તું? તારા બહાર આવ. અરે પપ્પા, તમે અચાનક જ આમ ભૂલા પડી ગયા? બેટા, હું આમ અચાનક ભૂલા નથી પડ્યો. આ ગઈકાલે મમતાનો ફોન આવ્યો હતો અને એણે મને બોલાવ્યો છે, એટલે હું આવ્યો છું. સમજી ગઈ હું બધું. તારા, તું અહીંયા બેસ પહેલા. બેટા, આ બધું ઘરમાં શું ચાલી રહ્યું છે? પપ્પા, મને એક વાત કહો. તમારે આ બે હાથ છે, ડાબો અને જમણો. જો કોઈ એક હાથને વાગી જાય અને એ હાથ બહુ ઉપયોગમાં ન પણ આવતો હોય તો શું તમે એને અવગણી દેશો? એનો ઈલાજ નહીં કરાવો? એની દવા નહીં કરાવો? અને માની લો કે તમે ઈલાજ કરાવતા જ નથી,
તો પછી શું થશે? ઠીક છે બેટા, હવે મને બધું જ સમજાઈ ગયું છે. આમાં તારો કોઈ જ વાંક નથી. હવે હું આવ્યો છું ને, બધું ઠીક થઈ જશે. આ મમતા ક્યાં છે? એના રૂમમાં. મમતા, મમતા બેટા તું બહાર આવતો. મમતા. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મમતા, આ તારા સાસુ ક્યાંય દેખાતા નથી, ક્યાં છે? હા, એ બહાર ગયા છે. કઈ વાંધો નહીં, આવવા દે એને. મારે એની સાથે જરૂરી વાત કરવી છે. હે પપ્પા, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અરે નટવરભાઈ, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા. હા તો નટવરભાઈ, કેમ અચાનક આવવું પડ્યું? અરુણાબેન, આ ગઈકાલે મમતાનો મારા પર ફોન આવ્યો હતો અને આ બંને બહેનો વચ્ચે જે મતભેદ થયો છે ને, એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું છે. સારું થયું નટવરભાઈ, તમે આવ્યા થઈ. પણ હવે આવ્યા છો ને, તો આ તમારી દીકરી ધારાને સમજાવો કે જરા માણસ થઈને રહેતા શીખે. અરુણાબેન, આ સમજાવવાની મારે જરૂર ધારાને નથી, પણ સમજવાની જરૂર તમારે છે. હા, એટલે તમે કહેવા શું માંગો છો? આ બધામાં મારો વાંક છે? હા અરુણાબેન, આમાં વાંક બધો તમારો જ છે. કારણ કે તમે ઘરની બહાર જાઓ છો, કઈ માર્કેટમાં જાઓ છો, આ સગા સંબંધીમાં બેસવા જાઓ છો, તો સાથે તમે ફક્ત આ મમતાને જ લઈ જાઓ છો. ધારાને તો પૂછતા પણ નથી. અને જ્યારે બહારથી કોઈ વસ્તુ લાવો છો ને, ત્યારે તમે મમતાની સાથે એકદમ હળી મળીને પ્રેમથી એને વસ્તુ બતાવો છો. અને ધારાને તો બોલાવતા પણ નથી અને કોઈ વસ્તુ પણ બતાવતા નથી. આ બધો ભેદભાવ ઊભો તમે જ કર્યો છે. અને એ શું કામ ભેદભાવ થયો છે ને, એવું સારી રીતે જાણું છું. કારણ કે આ મમતા છે ને, આખો દિવસ મમ્મી મમ્મી કરી તમારી આગળ પાછળ ફર્યા કરે છે અને તમારી ચાપલૂસી કરે છે. એટલે એ તમને સારી લાગે છે. ત્યારે આ બિચારી ધારા, એના પર આખા ઘરની જવાબદારી છે. અરે એ જવાબદારીમાંથી ઊંચી આવે તો તમારી આગળ પાછળ ફરે ને, અને તો તમારી ચાપલૂસી કરે ને. એ એવું નથી કરતી એટલે તમને નથી ગમતી. અને અરુણાબેન, આ બીજી એક મહત્વની વાત તમને કરી દઉં. આ મારા મોટા જમાઈ અહીંયા છે નહીં, એ વિદેશમાં બેઠા છે. તો ધારાને સંપૂર્ણ રીતે સાચવવાની જવાબદારી તમારી બને છે. હા મમ્મી, મારા સસરાની વાત સાચી છે. અને સાચી વાત કરું ને, તો આ બધી જ બાબતની પાછળ વાંક માત્ર ને માત્ર તમારો જ ગણાય. હા નટવરભાઈ, તમારી વાત સાવ સાચી છે. ધારા મને કામ સિવાય બોલાવતી પણ નથી. અને મમતા આખો દિવસ મારી આગળ પાછળ ફર્યા કરે છે, મમ્મી મમ્મી કર્યા કરે છે, એટલે મને વધારે ગમે છે. પણ નટવરભાઈ, હવે મને સમજાય છે કે ઘરમાં જે કંઈ પણ બની રહ્યું છે ને, એનું કારણ હું જ છું. બેટા, ધારા મને માફ કરી દે. મેં તારી ખૂબ જ અવગણના કરી છે, અને એ પણ ફક્ત અને ફક્ત મારા અહમને સંતોષવા માટે કર્યું છે. એમાં તારો કઈ જ વાંક નથી. જે કંઈ થયું છે એ મારા લીધે જ થયું છે. મમ્મી, મને તમે માફી માંગો કે ભાવ આપો એવી કોઈ જરૂર નથી. એવી મને કોઈ ભૂખ પણ નથી. બસ મારું કહેવાનું તો એટલું જ હતું કે હું આ ઘરની મોટી વહુ છું, તો એ પ્રમાણે મને કોઈક અધિકાર તો મળવા જોઈએ ને. હા બેટા, હવે તને બધો હક મળશે. તને તારા બધા અધિકાર મળશે. અને તમે બંને મારી સગી દીકરીઓ છો, અને તને આ ઘરની મોટી દીકરીનો હક મળશે.